આપણા ગ્લુકો RxQ મીટર માટેના ડેમો વિડીયોમાં આપનું સ્વાગત છે। અહીં આપણે બેટરી, સમય, તારીખ, વોલ્યુમ અને એલાર્મ કેવી રીતે બદલવા તે કવર કરીશું। તમારા મીટરનું પાછળનું ભાગ ખોલો। સેટિંગ્સ બદલવા માટે ઓરેન્જ સેટ બટનનો ઉપયોગ કરો। વર્ષ શરૂ કરવા માટે યોગ્ય વર્ષ પસંદ કરો। મીટરના આગળના ભાગમાં મુખ્ય ફંક્શન બટનથી ફેરફાર કરો। પસંદગી થયા પછી આગળના સેટિંગ માટે ફરીથી ઓરેન્જ સેટ બટન દબાવો। અહીં તમે યોગ્ય મહિનો પસંદ કરી શકશો। ફેરફાર કરવા માટે ફરીથી મુખ્ય ફંક્શન બટનનો ઉપયોગ કરો। છેલ્લે ઓરેન્જ બટનથી આગળ વધ્યા પછી તમે તારીખ પર જશો। પછી તમે 12 કે 24 કલાકની ડિસ્પ્લે પસંદ કરવાની પસંદગી પર જશો। સેટઅપ પ્રક્રિયામાં આગળ વધવા માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। સમય સેટ કરવા માટે આ જ મુખ્ય ફંક્શન બટન અને ઓરેન્જ બેક બટનનો ઉપયોગ કરો। પછી તમને વોલ્યુમ ચાલુ કે બંધ કરવાની વિકલ્પ મળશે। છેલ્લે હવે તમે એલાર્મ પર જશો। અહીં તમે 4 સુધીના એલાર્મ રિમાઇન્ડર સેટ કરવાની વિકલ્પ રાખો છો। આ પહેલો એલાર્મ ચાલુ કરવા માટે મુખ્ય ફંક્શન બટનનો ઉપયોગ કરો। આ એલાર્મ માટે સમય સેટ કરવા માટે મુખ્ય ફંક્શન બટન અને ઓરેન્જ સેટ બટનનો એ જ પેટર્ન ઉપયોગ કરો। પછી તમે બીજા એલાર્મ પર જશો। જ્યારે તમે સેટઅપ પૂર્ણ કરી લો ત્યારે તમારો મીટર આપમેળે બંધ થઈ જશે। તમે ધ્યાન આપશો કે અમારા મીટરમાં સરળ બદલાવ માટે બેટરીઓ વપરાય છે। તમારા મીટરનું રજિસ્ટ્રેશન કસ્ટમર કેર ટીમ સાથે કરો જેથી તમને મફત બદલાવ મળી શકે।